નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 11. પાઠનું નામ છે આપણી આસપાસની હવા. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. આ ઉપરાંત MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે દરેક પાઠ વાઇઝ તમારા જ્ઞાનની ચકાસણી તમે કરી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તે પહેલાં પ્રશ્ન પહેલો છે. સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. જેમાંનું પહેલું, મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ પદ્ધતિમાં પવનનો ઉપયોગ થાય છે? ઉપણવું, ઓપ્શન C. બીજું, નીચેનામાંથી કઈ ક્રિયા ગતિમાન હવાને લીધે શક્ય બને છે? ઓપ્શન D આપેલ તમામ આવશે. ત્રીજું, હવામાં રહેલ પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? ઓપ્શન B ભેજ. ચોથું છે, પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? ઓપ્શન C ઓક્સિજન. પાંચમું, નીચેનામાંથી કયું પવન દ્વારા ચાલતું નથી? સ્ટીમર. છઠ્ઠું છે, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? ગ્લાઇડર્સ. સાતમાની અંદર ઓપ્શન A નાઇટ્રોજન. આઠમાની અંદર ઓપ્શન C. નવમાની અંદર હવા શું છે? તો ઓપ્શન B મિશ્રણ. તેની અંદર ધૂળ, રજકણો બધું મિક્સ હોય છે. દસમું, નીચેનામાંથી શાની ગતિમાં હવા મદદ કરે છે? ઓપ્શન D ફરકડી. ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યામાં ગતિમાન હવાને પવન કહે છે. બીજું, પૃથ્વી પરનું વાયુઓનું રક્ષણાત્મક આવરણ એટલે વાતાવરણ. ત્રીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. ચોથું, તેમાં જવાબ આવશે વાવાઝોડું. પાંચમું, અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશના કિરણોમાં ધૂળના રજકણો દેખાય છે. જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલ હવાનો શ્વસન ક્રિયા માટે ઉપયોગ કરે છે. અને સાતમું છે, જેમાં વેધરકોક આવશે અને આઠમામાં બીજ અને પરાગરજ જવાબ આવશે. ખરા ખોટા કરવાના છે. પહેલું ખોટું છે, બીજું અને ત્રીજું બંને સાચા. ચોથું પાંચમું ખોટું છે. છઠ્ઠું સાતમું, છઠ્ઠાથી નવમા સુધીના સાચા અને દસમું ખોટું આવશે. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ સ્વરૂપે લખવામાં આવી રહ્યું છે. સ્વઅધ્યયન પોથી જાતે લખવાની છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 4, ટૂંકમાં જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન, હવામાં કયા પ્રકારના ઘન રજકણો આવેલા છે? તો ધૂળના રજકણો, ફૂલોની પરાગરજ, ધુમાડો વગેરે. બીજો પ્રશ્ન, વાતાવરણમાં રહેલો ભેજ કયા સ્વરૂપે હોય છે? ધુમ્મસ, ઝાકળ કે હિમ? ત્રીજો પ્રશ્ન, ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાસો કરતા શું થાય છે? બુડ 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 કરતો અવાજ આવે છે ને? ટ્રાય કરજો. એક ડોલ લેવાની, ખાલી ગ્લાસ લેવાનો, કોઈ બી લો તમે, કાચનો લો કે સ્ટીલનો લો. ગ્લાસ લેવાનો, ટબ લેવાનો કે ગમે એ વસ્તુ લેવાનું, ડોલ ભરી દેવાની, ઊંધો ગ્લાસ કરી અને સીધો નીચે તળિયો જવા દેવાનો. ભાઈ ધીમે ધીમે ગ્લાસ છે એ ફેરવવાનો, ઊંચો કરવાનો, એટલે ખબર પડી જશે તમને. તો ખાલી પ્યાલાને ઊંધો પકડી પાણીમાં ડૂબાડી ત્રાસો કરતા હવા પરપોટા રૂપે બહાર નીકળે છે અને પ્યાલામાં પાણી ભરાતું જાય છે. હવા બહાર નીકળે એટલે બુડ 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 એવો અવાજ આવશે. અથવા પ્લાસ્ટિકની બોટલ લેવાની, એ નીચે જવા દેવાની તળિયે, સીધી ઊંધી, પછી ધીમે ધીમે સીધી કરવાની, એટલે ડુબુક 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 કરતો અવાજ આવશે.
ચોથું, સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? તો સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે. કેમ? કારણ કે સળગવા માટે ઓક્સિજનની જરૂર છે. વાતાવરણની અંદરથી એનો ઓક્સિજન છે એ ગ્લાસ ઊંધો ઢાંક્યો, એના કારણે એને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, જેના કારણે મીણબત્તી બુઝાઈ જાય છે. પાંચમું, હોડી ચલાવવા માટે હવા કઈ રીતે ઉપયોગી છે? તો હોડી છે ને, પહેલાંના લોકો સઢ વાપરતા, અત્યારે તો બધું ડીઝલ ને એ બધું આવી ગયું છે, એના કારણે મશીનથી ચાલે છે બધું. પણ હોડી છે ને, પહેલાં સઢ ઊંચું કરી દેતા. આમ ઊંચું કરી દે ને એટલે જે દિશામાં આપણે જવું હોય ને એની એ દિશામાં પવન હોય એટલે સઢ ઊંચો કરી દે એટલે પવનના ધક્કાથી આપણને આગળ લઈ જાય. તો હોડીના સઢમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે. એટલે કે આ રીતે હોડી હોય ને, એ હોડીને ઉપર સઢ હોય. ધારો કે આ હોડીને કઈ બાજુ જવું છે? આ બાજુ જવું છે. આ બાજુ જવું છે હોડીને. ઓકે, તો અહીંયા પવન કઈ બાજુનો છે? આ બાજુનો પવન છે, આમનો પવન છે. તો અહીંયા સઢ ઊંચું કરી દે. આ રીતે બે લાકડી લઈને પછી અહીંથી આમ કાપડ હોય ને, આમ કાપડ બાંધી દે, આમ ઊંચું કરી દે. એટલે આ પવન છે અહીંયા કાપડમાં ભરાય, અથડાય એટલે આ વસ્તુ છે હોડીને એને ધક્કો મારે એટલે હોડી આગળ જાય. આ રીતે સઢ કામ કરે છે. છઠ્ઠું, આગ લાગી હોય ત્યારે સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો સળગતી વ્યક્તિને ધાબળાથી લપેટવાથી આગને મળતો હવાનો પુરવઠો બંધ થઈ જાય છે, એટલે કે ઓક્સિજન મળતું નથી અને તેની આગ બુઝાઈ જાય છે. સાતમું, હવા કયા વાયુનું મિશ્રણ છે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓર્ગોન, મિથેન, હિલિયમ. મિથેન ને બધા ઝેરી વાયુઓ છે. આઠમું, સંગીતના વાજિંત્રોના નામ જણાવો જેમાં હવા અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે હવા સિવાય તે વાગે નહીં, એ કોઈ કામનું નહીં. તો વાંસળી, શરણાઈ, શંખ, બીન, આ બધા વાજિંત્રો છે તેને મોઢાથી હવા ફૂંકવી પડે અંદર. આમ ફૂંક મારો તો જ એનો, અને હોલ આપેલા હોય તો જ આપણે એનો અવાજ આવે, બાકી આવે નહીં. નવમું, હવામાં કાર્બન ડાયોક્સાઇડ કઈ બે પ્રક્રિયાથી ઉમેરાય છે? તો શ્વસન ક્રિયા, એટલે કે આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને જે વાયુ બહાર આમ કાઢીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને થોડું ગરમ હોય તો તમારે શ્વાસ ભરવાનો, પછી બહાર કાઢવાનો. બહાર કાઢશો ને તો એ ગરમ આવશે હવા, એ કાર્બન ડાયોક્સાઇડ છે. એ કાર્બન ડાયોક્સાઇડના કારણે એ આપણે બહાર કાઢીએ એટલે હવામાં કાર્બન ડાયોક્સાઇડ થયો બીજો. દહન એટલે કે સળગતું હોય એની અંદર પ્રક્રિયા દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. કોઈ બી બાઈક કે આવું કોઈ વસ્તુ સળગતું હોય, બાઇક ચલાવીએ એટલે એનો ધુમાડો નીકળે ને આવું બધું, એની અંદરથી થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં જાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિ એના શ્વાસમાં લે છે અને વનસ્પતિ બહાર કયો વાયુ કાઢે? ઓક્સિજન. ભગવાને કેવું બનાવ્યું છે? બધા વાયુ છે એની માત્રા જળવાઈ રહે વાતાવરણની અંદર. એટલે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન બહાર કાઢે. આપણે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એકબીજાને ઉપયોગી થાય. ઓકે, સમજાઈ ગયું? નેક્સ્ટ, 10મું, ભેજ એટલે શું? તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. માગ્યા મુજબ જવાબ આપો. હવાના ગુણધર્મો જણાવો. હવા કેવું છે, કેવું દેખાય છે, કેવું શું બધું લખવાનું. રંગ છે, વજન છે, શું છે, જગ્યા રોકે કે નહીં? તો હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે. હવા જગ્યા રોકે છે, હવાને દળ હોય છે. પવનચક્કીના ઉપયોગો: ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા, અનાજ દળવાની ઘંટી ચલાવવા, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા. અત્યારે તો ઘણા બધા ઉપયોગ છે એના. ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં કેમ સમાતો નથી? કેમ? અને ફૂલાયા વગરનો ફુગ્ગો સમાય છે. ફુગ્ગાની અંદર આપણે હવા ભરી તો હવા જગ્યા રોકે છે એટલે મોટો થઈ ગયો ફુગ્ગો. મોટો ફુગ્ગો થઈ ગયો એટલે માચીસની અંદર જતો નથી. સમજાઈ ગયું ને? એટલે કે હવા જગ્યા રોકે છે. જ્યારે ફુગ્ગાને ફૂલાવવામાં આવે છે ત્યારે તેના પ્રમાણમાં ઘણી હવા ભરાય છે. આથી ફૂલાવેલો ફુગ્ગો વધુ જગ્યા રોકે છે. તેથી ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં સમાઈ શકતો નથી. મિત્રો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ચોથું, પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા તેની બહારની સપાટી કેમ ઝાંખી પડે છે? તો પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટીને સ્પર્શતી આજુબાજુની હવા ઠંડી પડે છે. હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતા તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ સ્વરૂપે
પ્યાલાની બહારની સપાટી પર બાજે છે. ટપકું ટપકું થઈ જાય. આપણે ઘણીવાર સોડાની બોટલ લીધી હોય ને, એટલે ઠંડી સોડા હોય, કોઈ બી દાવત હોય, થમ્સઅપ હોય કે ફેન્ટા કે કોઈ બી, એ લઈએ અને લઈને પછી એ આપણને જે દુકાનવાળા ભાઈ આપશે ને, ત્યારે એની આજુબાજુ પાણી બાજેલું નહીં હોય. કેમ? કારણ કે એ ઠંડામાં જ હતી, ફ્રીજમાં જ હતી, એટલા માટે. હવે એ બોટલ છે આપણે બહાર કાઢીને બહાર ટેબલ ઉપર મૂકી દેજો. એટલે હવે શું થશે, અંદર જે સોડા ભરેલી છે એ કેવી છે? ઠંડી છે. બહારનું વાતાવરણ કેવું છે? ગરમ છે. હવે શું થશે, એ સોડાની બોટલ છે ને બહાર વાતાવરણની અંદર ઠંડુ ફ્લો આપશે, એટલે કે ઠંડુ બહાર જશે વાતાવરણમાં. એટલે વાતાવરણની આજુબાજુની ગરમ હવા છે ને એની જોડે આવશે અને એને ચીપકશે એટલે ધીમે ધીમે એ બાષ્પ જેવું એની અંદર ઘનીભવન થઈ અને બાષ્પ જેવું થઈ અને એ જે પ્લાસ્ટિકની બોટલ હોય એની બહારની સાઈડ ચોંટી જશે. એટલે કે આજુબાજુનું વાતાવરણમાંથી બાષ્પને એ ભેગી કરી એના ઉપર ટીમ્પા સ્વરૂપે બાજી જાય છે. ટ્રાય કરજો. ઘણીવાર તો નીચે કાગળ મૂક્યો છે ને તો અડધું પડધું કાગળે પલળી જશે, એટલું બધું ઘનીભવન થાય છે. નેક્સ્ટ 5મું, વ્યવહારમાં હવાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જણાવો. તો સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન, ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે. કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવામાં હવા મદદરૂપ છે. હવે છે પ્રશ્ન 6, વૈજ્ઞાનિક કારણ આપો. તેમાં પહેલું છે, કારખાનામાં ચીમનીઓની ઊંચાઈ વધારે રાખવામાં આવે છે. શા માટે? તો એની અંદર ઉત્પન્ન થતા ધુમાડા, દૂષિત વાયુઓ, રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમની દ્વારા ઊંચે હવામાં મુક્ત કરવામાં આવે, એટલે કે ઉપર ઊંચે છોડી દેવામાં આવે. નીચે છોડો તો આજુબાજુ બહુ ફેલાય. તો ઊંચે મુક્ત કરેલા દૂષિત વાયુઓ ઉપરના વાતાવરણમાં રહેલા હોવાથી આપણા તથા અન્ય સજીવોના શ્વાસમાં જતા અટકે છે. આથી આપણું અને અન્ય સજીવોનું આરોગ્ય જોખમાતું નથી. એટલે કે જે આ નાઇટ્રોજનના આ બધા વાયુઓ છે ને, મિથેન ને એ બધા, એ હવાના ઉપલા સ્તરમાં હોય. એટલા માટે ઉપર સીધા બધા કચરો હોય, આ બધો કચરો જ કહેવાય ને, ફેક્ટરીઓમાંથી બધું નીકળે ધુમાડો ને બધું, અંદર કે ઘણા બધા વાયુઓ હોય, બધું ખરાબ એ બધું હોય હવા, એ બધી સીધી ઉપર જ છોડી દેવામાં આવે. અત્યારે તો સરકારના ઘણા નિયમો સ્ટ્રિક્ટ થઈ ગયા છે, એને ફિલ્ટર કરીને પછી છોડવાનું ને એવું બધું છે. ઠીક છે. પણ બીજું, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. તો નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે. સૂક્ષ્મ વાળ એટલે ઝીણા ઝીણા વાળ હોય અને શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ હોય. હવે ટૂંકમાં સમજાવી દઉં. હવે આ ચીકણો પદાર્થ અને વાળ શું કામ કરે? જે હવાની અંદર જે રજકણો હોય, ધૂળ ઉડતી હોય કે એવું બધું હોય ને, આપણે નાકમાંથી આપણે શ્વાસ લઈએ એટલે એના વાળ અને આ ચીકણો પદાર્થ હોય અને ધૂળ ચોંટી જાય. એટલે આપણી શ્વાસ નળીની અંદર એ ખરાબ વસ્તુ જાય, ધૂળના રજકણો કે એવું બધું જાય નહીં. એટલે આપણે ફેફસા અને શ્વાસ નળી ચોખ્ખી રહે. એટલા માટે નાકથી શ્વાસ લેવો જોઈએ. મોઢાથી શ્વાસ લો તો શું થાય? મોઢાની અંદરથી તો ભાઈ સીધો શ્વાસ નળીમાંથી ફેફસામાં જ જવાનો છે. પછી શરદી, ઉધરસ ને આ બધું થાય. ઘણી વખતે તમે જોયું હશે, ઘણા લોકોને એલર્જી હોય ને ધૂળની, એટલે સાફ સફાઈ કરતા હોય ને એટલે ધૂળ એના શ્વાસમાં જાય ને વધારે ધૂળ ઉડતી હોય તો પછી આ નાક બહુ કામ ના કરે, ઓછું કામ કરે, થોડું ઘણું તો જતું જ રહે. એ બધું જાય, એના કારણે પછી એને શરદી, ઉધરસ ને એવું થાય. એને આપણે એલર્જી કહીએ. હવા મિશ્રણ છે તો એનો જવાબ તમે આ સ્વરૂપે લખી શકશો. મિત્રો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. ચોથો પ્રશ્ન, પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે. શું કામ રાખવા પડે? કે જેમ ઊંચા ઉપર જાઓ પર્વતો ઉપર, તેમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય. હવા પાતળી થાય એટલે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય, ઘટી જાય. એટલે ઘણા લોકોને ઓક્સિજન લેવામાં, ઘણા નહીં આમ તો બધાને ઓક્સિજન લેવામાં તકલીફ પડે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આ ઓક્સિજનનો સિલિન્ડર હોય એનું માસ્ક ભરાઈ દેવાનું, એટલે આપણે શ્વાસ, શુદ્ધ ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકે. 5મું, શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીમ્પા જોવા મળે છે. તો સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય છે. આ વરાળ શિયાળાની રાત્રે ઠંડી પડે છે અને પાંદડા જેવી ઠંડી વસ્તુને સ્પર્શતા તે ઘનીભવન થઈ પાણીના ટીમ્પા સ્વરૂપે જામે છે. ટૂંકમાં જે વસ્તુ વધારે ઠંડી હોય એની ઉપરની સપાટીએ આજુબાજુની વાતાવરણની હવા છે એને અડે એટલે ઘનીભવન થઈ એના ઉપર ટીપા બાજી જાય. 6, ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ માસ્ક પહેરે છે. કેમ? કારણ કે એને તો બધા સાધનોની વચ્ચે જ રહેવાનું છે. હવે એ કાર્બન મોનોક્સાઇડ ને એ બધું, કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું ધુમાડો કાઢતો હોય
એના શ્વાસમાં જાય ને એવું બધું થાય, એટલા માટે શુદ્ધ હવા લેવા માટે ટ્રાફિક પોલીસો જનરલી ચોકડી ઉપર જ ઊભા હોય એટલે માસ્ક પહેરતા હોય છે. જોડકા જોડો. આ પ્રમાણે તમે જોડકા જોડી શકશો. એની સામે 2, બીની સામે 1, સીની સામે 4, ડીની સામે 3. મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલું, પ્રાણીઓ અને વનસ્પતિનું એકબીજા પરનું આંતર અવલંબન સમજાવો. તો આ પ્રમાણે તમે જવાબ તેનો લખી શકશો. બીજું છે, ખાલી બોટલમાં હવા હોય છે કે કેમ તે સમજાવો. તો અગાઉ મેં તમને કીધું તેમ એક ડોલ લેવાની, એમાં પાણી ભરી દેવાનું, ખાલી બોટલ લેવાની. ખાલી બોટલ ઊંધી હોય ને, ઊંધી જ નીચે જવા દેવાની. ક્યાં? ડોલના તળિયે. પછી બોટલને તમારે સીધી કરવાની, એટલે બોટલમાંથી હવા બહાર આવશે અને પરપોટા સ્વરૂપે દેખાશે અને બુડ 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 અવાજ આવશે. કેટલાએ આ પ્રયોગ કર્યો છે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ત્રીજું, પવન એટલે શું? પવનને કારણે જોવા મળતી ઘટનાઓ ઉદાહરણ આપી સમજાવો. તો પવન એટલે ગતિમાન હવાને પવન કહે છે. પવનના કારણે વૃક્ષોના પાંદડા હલતા દેખાય, મંદિરની ધજા લહેરાય, સૂકવેલા કપડાં દોરી પર સુકાઈ જાય, માથાના વાળ વિખરાઈ જાય અને પતંગ ઉત્તરાયણમાં હવામાં આકાશમાં ચગે પવનના કારણે. ઘણીવાર કહીએ ને પવન પડી ગયો, ચગેલો પતંગ નીચે આવતો રહે, બોલો પવન પડી જાય. પ્રશ્ન 9, પ્રયોગ વર્ણવો. હેતુ, હવા જગ્યા રોકે છે. તો સાંકડા મોંવાળી કાચની બોટલ લેવાનું, કાચનું પાત્ર અને પાણી લેવાનું. જો આ રીતે કાચની બોટલ લેવાની, એમાં પાણી ભરવાનું. આ પાણી મેં તમને કીધું એમ ડોલ લીધી, ડોલની અંદર પાણી ભરી દીધું. આ બોટલ છે એનું મોઢું નીચે રાખવાનું ને ઊંધી બોટલ આવવા દેવાની. ઊંધી આવે એટલે ધીમે 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 ત્રાસી કરતી જવાની. બોટલ ત્રાસી કરો એટલે આવા પડપોટા બહાર આવશે, બુડ 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 અવાજ આવશે. પદ્ધતિ મેં કીધી તેમ ઓકે આ રીતે લખી શકશો. અવલોકન, શરૂઆતમાં ઊંધી રાખેલી બોટલમાં પાણી દાખલ થતું નથી. બોટલને ત્રાસી કરતા બુડ બુડ અવાજ આવે છે, પરપોટા બહાર આવે છે. જેમ હવા બહાર આવતી જાય એમ બોટલની અંદર પાણી જતું જાય છે. નિર્ણય, હવા જગ્યા રોકે છે. હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. તો પેલી મીણબત્તીવાળી પ્રયોગ, એક મીણબત્તી લેવાની, એક ડીશ લેવાની, પાણી થોડું લેવાનું, કાચનો પ્યાલો લેવાનો. આ રીતે ટીપાઈ ઉપર મૂકો, અથવા તો પાણી લેશો ને તો ડીશની અંદર પણ પાણી લઈ શકો. પાણી લેશો એટલે પાણી આમ સીધું હશે અને અહીં મીણબત્તી આ રીતે સળગાવવાના, ગ્લાસ આખો ઢાંકી દેશો ને તો પાણી આટલે હશે ને તો આ પાણી છે ને ગ્લાસની અંદર આટલે સુધી આવી જશે, ઓટોમેટિક ઊંચું ચડી જશે પાણી. ઓકે, મીણબત્તી સળગાવીને પછી ગ્લાસ મૂકી દેવાનો કાચનો. પ્રયોગ કરી જોજો. એટલે કે સળગવા માટે ઓક્સિજનની એની જરૂર પડે છે, હવાની જરૂર પડે તો જ વસ્તુ સળગે. આજુબાજુ એને ઢાંકી દો અથવા પેક કરી દો તો જ્યાં સુધી અંદર ઓક્સિજન હોય એટલું સળગે, બાકી ઓલવાઈ જાય, બુઝાઈ જાય. અવલોકન અને નિર્ણય આ પ્રમાણે લખી શકશો. જમીનમાં હવા હોય છે તો ખેતરની માટીનું સૂકું ઢેપું લેવાનું, કાચનો પ્યાલો અને પાણી લેવાનું. હવે શું કરવાનું? પાણી ભરી દેવાનું, ગ્લાસની અંદર કાચનો લેવાનો અને ઢેપા હોય ને એ તરત જ સીધા પલાળ્યા વગરના સૂકા ઢેપા હોય ને એ આની અંદર નાખી દેવાના. આની અંદર ધીમે રહીને આમ છોડી દેશો ને એટલે આ પરપોટા એમાંથી થોડા ઝીણા ઝીણા પરપોટા બહાર આવશે. એ શું છે? હવા હોય અને પરપોટા થાય એટલે સમજી રહેવાનું. આ હવે કોઈ વ્યક્તિ ધારો કે કોઈ માણસ હોય એને તરતા આવડતું નથી અને દરિયામાં નાહવા પડ્યો છે. હવે તરતા ભાઈને આવડતું નથી ને દરિયાના પાણીમાં ડૂબે છે તો શું થશે? એ બાળક છે અથવા કોઈ માણસ છે આ રીતે અંદર હોય તો શું થાય? અંદરથી એની અંદર શરીરમાં હવા તો હોય, પેટની અંદરના શ્વાસ તો લેતો જ હોય, પણ પાણી એના શરીરમાં જાય અને હવા બહાર નીકળે ને એટલે આવી રીતના પરપોટા થઈને બુડ 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 કરીને અવાજ આવે. દરિયામાં જો આવું કંઈક દેખાય અને એવું લાગે બધા નાવા પડ્યા હોય અને આવા પરપોટા બહાર આવતા હોય તો સમજી લેવાનું કોઈ માણસ અહીંયા ડૂબે છે. આપણે બચાવવા નહીં જવાનું હો, તરતા આવડતું હોય તો જ, નહીં તો બીજાને કહી દેવાનું ભાઈ આમાં પરપોટા થાય છે, જોવો તો આ શું છે. તો પદ્ધતિ આ પ્રમાણે તમે પદ્ધતિ લખી શકશો. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. અને 10મું છે પ્રોજેક્ટ કાર્ય. તમારા વર્ગ શિક્ષક અથવા વિષય શિક્ષક તમને પ્રોજેક્ટ કાર્ય કરાવશે, તે પ્રમાણે કરી શકશો. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલાની અંદર ઓપ્શન A, બીજાની અંદર ઓપ્શન C, ત્રીજામાં ઓપ્શન C આવશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે.
દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.